આમ ઉપર બોલ ઘરના 25-30% ફરક પડી ગયો. એક ટાઈમ ઉપવાસ કરવાનો. તમારે રહેવાનું અમદાવાદ, ફેમિલી છે રાધનપુર, ગોમ છે અલગ. આ ત્રણેય વસ્તુ નોકરી અમદાવાદ. જે ધંધો કરો, જે કામકાજ કરો, વ્યવસાય કરો એ અમદાવાદ, રહેવાનું રાધનપુર. છોકરો સબદલપુરા, અહીંયા કોણ રાધનપુર? બરાબર. સબદલપુરમાં મેલડી પૂજો છો? નથી પૂછતા. કુળદેવીનું ઠેકાણું ના હે, માતાનું ઠેકાણું ના હે. અવાજ નહીં ભાઈ, અવાજ બિલકુલ ઓછો. ઘરની માતાનું ઠેકાણું નહીં, મેળીનું ઠેકાણું નહીં, શરીરનું ઠેકાણું નહીં, ઘરના દેવનું ઠેકાણું ના હે. હા, વગાડ પાવડિયા હરતા. મારે શબ્દલપુર મેલડી મામા ગીતા મંદિર થી રૂપવડિયા બસ નો એડ્રેસ પૂછવા હું મેલડી ઉતરી ભાઈ. મારે બાર ગોમ જાવું છે, ભલોણી ભલોણી બસ જેટલે જાય છે. બાપો દેવી ઓળખે એની માતા શું, મારી ઓળખણ એની પછા થઈ જાય તો દુનિયામાં ડખો લાવું. આ મારી દેશ ફર્યા, દેશાવર ફર્યા અને ગોતે ગોતે તમને આવજ મેળવી નો એ મઢડો જડ્યો વાગડિયા વગાર ને આયા તો ઓલ ઇન્ડિયા થી એ હારા હારા ભુવાને રમતું રમતું આવવું પડે છે. એ જાગરિયા વગાર ને રિપીટ આપો, રિપીટ. એ શભાવાળું ખૂબ મજા. આ જેવ તારું છે ઠેકણું કરી મેલડી. આ તને હવે નામ પડ્યું ને મેલડી. મેલડી છે, હોળમી સધી છે, કુળદેવી શિગોતર ને ગોખ. આટલા છે. આનું કઈ તાર બીજે ચો પૂછવા જવાની જરૂર નહીં. જા તું તાર બે અગરબત્તી ચાલુ રાખ, મા ઉપર વિશ્વા રાખ, પાઠે પડી જાય. રેડી? બોલો ભાઈ આગળ. કર્યું મેં નાનું 4 મિનિટ થઈ હતી મંદિર ગેટ પડી શું કરવાનું લાઈટ આવી ત્યારે મંદિર
બંધ ન કરો આપણે લાઈટ ને કોઈ લેવા બોલ ભાઈ શું માંગવા હે માંગવા આવ્યો અમારા મેડીના રૂમ કે છે ભાઈ એને ખેંચાવે છે ખેંચ તો બરોબર છે દારૂ પણ પી જાય હા શું બોલ ને કરે વગર ખેંચે પાડી નાખી મારું નામ મેલડી છે ભાઈ ચર પીતો હતો શું બોલી કાલ હોજે દારૂ પીતો બસ ખેંચ આવે જતો શું હોતો હવે પીવડાય ડબલ પીવડાય બીજું બાધા લેવી દારૂ બંધ કરી દે નકર તો તારા રસ્તે આ મોરાલની ગાદીએ નહીં ચડવાનું બીજી વાર જરૂર જ નહીં વન મેલવાન પોસ નહીં તાર બાધા લઈને કરવું છે ઠીક છે દારૂ બંધ થતો હોય તો આવવાનું ખોટું વધી જાય ખેંચ તો ખેંચ છે પણ બીજું વધી જાય દારૂ બંધ કરે તો બાધાને સાઈડમાં રાખ બાધાને જરૂર નહીં બંધ થતો જ રાખ ને કે તું તારે પર રસ્તો ખુલ્લો પડ્યો તો આજ તો ખુલ્લો છે મમ્મી આટલું કરે તું એમ ના કે ભુવાજી આજથી જડ નામું એટલું નહીં બોલી એટલું મોટા બોલ બોલ દે કે નહીં પીવા છે જલ્દી છૂટે એવું લાગતું ને તારા બી ખાય તો ખાવા છે તું લીલી છે બાકી હા ખાસ લેલા ભાઈ હે અવાજ બંધ કરાવો બંધ કરાવો શું કહે છે ઈરે હું કહે છે તું બોલ કે એમ કહે છે કે હું બંધ નહીં કરું એટલે તારા હારું માતા ચો નવરી બેઠી ભાઈ કાલ મરતો ભલે આજ મરી જાય તન જીવાડું એના કરતા બીજાને ના જીવાડું આઈશું વાળા તો બાપડો આખી જિંદગી ગણતો ગાશે કે મારી હારું થી મેળી હસી અલગ જીવ્યો બોલ તો હટ પી ભીગી મુદેણી દવાઈ નોખ મારે હા બાપડા જીવતન રોવે છે એના કરતા તો સારું છે મર્યા ચેડે રોય છે બાપડા જીવતા જીવતા વાઈન મારી નો છે તે રસ્તો ખુલ્લો પડ્યો ભાઈ ઓને ઓનો ઈગો નથી મૂકતો તો હું એનથી 3 ગણી ઈગા વાળી માતા છું ઓન જીવું નહીં તારી ખેંચ બંધ કરાઈને તું અરે ભણનો દીકરો બંધ ન કરે એ તો હું વેલડી નવરી બેઠી તું તાર મટાડું બોલ હા વગાડ પાવડી હરતા દારૂ પીતો રે દેવી દારૂ પીતો રે મારી આવજ મેલડીએ દારૂ પીતો તમારું કામ નથી એ જે વસ્તુ જેને ચલતી હોય એને ચડે અને ખોટા સારા મેલી દો અને ખોઈ જાય તો એટલે મારી સદી જોડે આવો તો એ ગુલાબના ફૂલ જેવા કોમલ થઈને આવજો અને નહીતર આ જોગણમાં પગ મોટતા નહીં દુનિયામાં જેવ છું ભાઈ એ જગતમાં હું જોરાવર મેળી છું કે જગતનો વખો લઈને આવો તમારું મોઢું જોઈને હું સ્કેન કરી નાખું તમે શું કરીને આવ્યા છો ભાઈ
પછી કદાચ તમારા મા બાપ તમારો વર્તો કરે કે મારો દીકરો અવળા રસ્તે છે, પણ અવળા વાળો સીધે આવત જોવે ને હે ઈ સીધે આવત મેળી મટાડે. એની માને જ કે છે કે મારાથી દારૂ નહીં બંધ થાય ને તું માતાને કે મારો વખો મટાડે. આ જમાનો છે. ડોક્ટર પાસે તો ને ડોક્ટર ને કે હું ઝેરે ખાઉં ને દવાઈ પીવું, ડોક્ટર કે પછી છાશ નહીં પીવાની, તાર તીખું તળેલું નહીં ખાવાનું. પેલો કે તીખું ખાય, તળેલું ખાય, છાશે પી, ઉપર લીંબુ ખાય, તાર દવા કરવી જ કરી. આ તો એવી વાત થઈ. એટલે પેલાનું આમ થયું ભૂવા તાર મટાડું ને મટાડ, બાકી દારૂ નહીં છૂટે. મોઢેથી માં ના બોલે બીજું શું બોલે? હે વાત તો સાચી વાત. ને કે ઘણા આવે છે કે બંધ થઈ ગયા છે, પણ કેવું તો જોવે ને કે મારી જિંદગી પાછી મળતી હોય ત્યાંથી ભાઈ. અને એમાં શું રાખ્યું છે? એમાં રાજાના રજવાડા જાતા રહેશે ભાઈ. એ પાવાગઢ રામ તું મેલ્યું પતય રાજા, પાવાગઢ રામ તું મેલ્યું રેલો. એ મહાકાળી રમવા આયા પતય રાજા, મહાકાળી રમવા આયા રેલો. એ મેલી દેને વીરા મારો મહાકાળી નો પાલવ, એ મેલી દે નહીતર હવારમાં એ તારો પાવો પાપે જાશે. ખૂબ મજા કે ભાઈ તમે તમારું મા બાપ પાલન કરતા હોય તો મને મેળવીને મોનજો. ગમે એવી વહુ હોય, દીકરી હોય ને એની હાહુને મોનતી હોય ને તો આવજો પાછી. નકા હાવ તો કાલે બોલશે ને હું તો વળગશું પાછી. હાવ તો કહે કે તો જે અતન કોમ ના કર્યું ખાલી ચેજ્યું કરશે અને મારું નામ માતા છે ભાઈ. કે પેલા તમારા મા બાપ ના થજો, પછી મારી મેરડી ના થજો તો હું મેરડી તમારો વાર્તા હોભળે. બાકી તમે તમારા મા બાપ ના નહીં હોય, હાહુ ના નહીં હોય, બાપ ના નહીં હોય તો જગતમાં મારા જેવી શું 500 ભૂવા ફરશું ને તો વખો નથી મટવાનો. મારા જેવી 500 મેરડી જાહો ને તો વખો નહીં મટે. પણ પેલા એને મોરી કરજો, એ 33 કોટી દેવને એને મોરે કરજો કે જગતમાં તો પણ હાહુ ને પોષીને ના કરજો કે મમ્મી નેકળીશું તો આવું ભુવાજી પાય આપણા ઘરમાં શાંતિ થાય. વાઠે વાઠે નેકળી તો મને ધોબળવાની. ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી વિહરશો નહીં. એ બાવળું બોલ ભાઈ હું નામ છે? કયા ગામના? નાનાવાડા. સેવા શું? બ્રાહ્મણ. બોલ શું જોવે ભરત? એ મારો ભગવાન એવું કીધું કે મોગવા આવ્યો ભરત. ભગવાન ની દીધેલી 3 દીકરીઓ છે, દીકરો નહીં આવું છે એને ભવાની મેળવી કહું છું ભાઈ. કે પૈસા છે, રૂપિયા છે, ધન દોલત છે, વેલ સેટ લાઈફ છે, પણ રળીને તિજોરી મેલ્યું એને ખાવા વાળું નહીં. પણ જગતમાં જેવું છું કદાચ મારા વિશ્વાસે આટલા આવ્યો છે તો 13 મહિના બોલું છું. 14મો મહિનો બોલતી નહીં. 13 મહિના 13 દાડે તારા ઘરે 3 સોડીઓનો ભાઈ દીકરો નાલું મારું નામ મેલરી. સ્ત્રીને તો હવ દીકરા આલે, પણ મારી વિહતે મોતિયા તરગાળાને બબે હાલ્યા તાવો. એ શભાવાળું આ ફૂલભાઈ તારી કુળદેવી મૂકજે. 13 મહિના ભરત બોલીશું કે બરોબર 13 મહિના હાલત મેં મોરલની મેરડી આલે એક દાડો ઉપરદાર તારા કિસ્મતે થયો ભાઈ. કેમ કે મુદ્દત મારીને ટોપુ કરવા વાળી માતા શું 72 બોલો તો 73 નથી બોલવા દેતી, 11 બોલો તો 12 દાડા નથી મનવા દેતી, 17 બોલો 19 નથી થતા, અને તને 13 મહિના બોલીશું તારો 14મો મહિનો નહીં થાય. અને 13 મહિના તારા ઘરે દીકરો આવશે અને દીકરાનું નામ મારી મેળી પાસે પડાવજે. બીજી કોઈ દાદી આશા રાખતી નહીં, પણ દુનિયામાં દેવ સુન 13 મહિને જો ખોળો ભરીને 3 સોડીઓનો ભાઈ ના આલું તો મારું નામ મેળવી નહીં. જા વિશ્વા રાખજે. જા ભાઈ 2 અગરબત્તી કરે જાજે, વિશ્વાય ભરવાય કરી જાજે, અને પૂરું કરીને મારો ભગવાન જરૂર આ શેનમું મેળવી તને 100% આલ્યું. કે આલુ એટલે બોલું છું
સિક્કો મારીને આલું એટલે બોલું છું, બાકી હું બોલતી નહીં. જ્યાં ડોક્ટર છૂટી પડે એ હું આલું છું. જા ચિંતા છોડી મેલ, તારે થાશે થાશે થાશે. બીજી કોઈ આશા નહીં, બીજી એમ કેમ દિવાળી છે. પણ મારો ભગવાન કે છે ને વેળાએ હું છીએ ને ભવાની માતા કહું છું કે જા આજથી તાર મજા. હે કુળદેવીના માટે મૂકી દીધી. અજમલ રાજા ભક્તિ. સુરેશભાઈ ચેન્નાઈ મજા મજા મજા. ગાદી ઉપર ચર્ચા ચાલુ કરી. હા. ભાઈ બાધા ઓપલી મજા. ભાઈ 12:30 વાગે દર્શન નો ટાઈમ છે. મેં તો કીધું ચાલુ કરી છે, લારી ચાલુ કરી છે. હા વખત 2 મિનિટ. આ મેં વિચાર કર્યો કે ભાઈ પકોડી લારી ચાલુ કરી એટલે બેન મુહૂર્ત કરાવવા આવ્યા છે. આ તો બેન એમ કે છે ભાઈ ની બાધા લીધી હતી પકોડી ન ખાવાની. લગ્ન થઈ ગયા એટલે તું તારા ભાઈ ના લગ્ન ના થાય એટલે પકોડી નહીં ખાવાની એવી બાધા લીધી. ના થઈ જાય થઈ જાય. હા કે લગ્ન થઈ જાય પછી પકોડી ખાઈ એટલે રોજ તાર ખાવા જોતી એમ ને. હા એટલે લોકો નહીં કહેતા કોઈ હું માતાજી ચા ના પીવાની બાધા લે, દૂધ ના પીવાની બાધા લે. આ બેને રોજ પકોડી ખાવા જોતી એટલે રોજ પકોડી ખાવાની બાધા લીધી કે ભાઈના મેરેજ થાય પછી પાણીપુરી ખાઈ. કેટલા દાડા બાધા લીધી? 2 મહિનાની બાધા લીધી, 1 જ મહિનામાં કોમ થઈ ગયું એટલે માતાએ જબરી પકોડી ખાવાની ચાલુ વાત છે. ઓમે લારી છે રેડી પછી 100 રૂપિયા વાળો લે. હવે આ 100 રૂપિયા તું પકોડી ખાઈ ગઈ. રેડી જા મુહૂર્ત થઈ ગઈ. આમાં વિશાલભાઈ ના લ્યો જમી લે. રવિવાર વાલા લઈ જા પડે ઓય ના ના રવિવાર રેડી આજથી ખાવાનું ચાલુ. ખાવ પીઓ મજા કરો. ખોપ ખો અહીંયા ને ધંધો થાય. બોલ ભાઈ. હા જમાઈ છો કલશ તો એનો જ છે તને એમ તો કરી નાખીને આવ્યો. કાંતિભાઈ કચરાજી જગુદન કે રઘુદન જગુદન 1100 રૂપિયા માતાજીના શેડ માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. જલ્દી જલ્દી આપણો શેડ પૂરો થઈ જાય. જેને જેને જે કામ થાય છે એ પ્રમાણે યથાશક્તિ પ્રમાણે દાતા આપે છે. આપણે હજી કોઈ પાસે માંગવા ગયા નથી. સંજોગ માયા મંગાશે ભાઈ એક દાતા ભાઈ હતા પંખો નાખી ગયા અને પેલો શેડ હજી ઉભો નહીં થયો અને ઉભો નહીં થયો એના પેલા 100 પંખા બોલ્યા છે. 121 પંખા એ રહ્યા શેડ ની અંદર. હજી ઉભો નહીં થયો. હજી મુહૂર્તે નહીં કર્યું કે 121 પંખા ભોજી મારા લખી દો. રેડી લે અને પંખા આવી ગયા. બોલ ભાઈ હવે ટોકન લઈને આવો. પકોડી તો આવી ગયા સિસ્ટમ વાત બધી હતી. ટોકન નંબર પ્રમાણે ચાલવાનું છે તો લઈ લો પાછો. વિશાલભાઈ ટોકન પાછો આપો. ટોકન પાછો માંગે છે. ચાલો નજીક ના છે ને એ લોકો કેવું બાબુ બરાબર. આ કાર નંબર આવ્યો. તાર ભાઈ આવ્યો છે અરે
ઈ તો હમણાં બોલાવી લે આવ. બોલ ભાઈ ગરદણી હમણાં લઈને છે પેલી વસ્તુ સીધી લાઈને નહીં ડકો એ રહ્યો છે બીજો કોઈ ડકો નહીં સબ અવાજ નહીં ભાઈ ખરો બંધ કરો ભાઈ ચાલે હવે તારી બાધા પૂરી તમે કરશો બંધ થાય હે તો ના તો લઈને શું કરવાના તમે ના પાડો છો કે હું મારી સોડીની બાધા હું પૂરી નહીં કરું હા પણ એનું થાતું હોય દેવનું કોણ કરશે અને ન માન્યું તો તમારો પર જોજો હો વખતમાં હાલ મટાડજો અને પછી જો કદાચ વેવાઈ ન મોને જમાઈ ન મોને તો 21 મિનિટ ધર્માતું પેલું તારે નોખીને પછી મારા પછી છૂટું થવાનું આ દેવની વાત છે વખતમાં હાલ મટાડી દે પણ પછી તમે બધા હાથ આધર કરશો હા હમણાં એક એવો ને એવો કેસ બન્યો સોડી ગોડી એટલે જમાઈ નોખીને જાતો રહ્યો તાર માતા બોલી ડાઈ નો કરી આલું મારું નામ માતાની છોડીને રેડી કર્યું કમ્પ્લીટ કર્યું ડોહો કે હું પૂરું કરી બધું જે છે કે તું આ પૂરું કરે હાચું પણ દુઃખ જમાઈ નહીં એનું છે મેલતો નહીં હું નાક પાડું એટલા દડા હાલ ગોડી ગોમમાં ઉતારીને ગયો તો તને રેડી કરી હાથી થઈ ગઈ જમાઈ આવ્યો પાછો તે નિંદાતો રહ્યો માતાને ડોન ચોદાવું એટલે આવી વાતો છે એટલે વખો તો મટી જાય દુઃખ મટી જાય 2 અગરબત્તી સધી મેળીને ચાલુ કરી ઘરમાં તારા ઝઘડા કલેશ કજિયા બંધ થઈ જાય અને એક ડોરો લઈ જા કે ધણીને બોધી નોખ દે બીજા કોઈ પાસે કમ્પ્લીટ તારે રેડી રેડી દેવનું વૈયન ઘરવાળા આવે તારું ઘર પાડીએ બાકી તું હું ભાગવત હોય છે કોઈ ફાયદો નહીં ખૂબ છે તો આવે ચોથી એવું હા બચત થતી નહીં બાળ શિકોતર છે પેલી તો સોડી કોઈની મરી જી ખરી બરાબર એક તાર બાપાની બૂન કો તોય હાચી તાર બાપાની બૂન એ બૂનનો એક દિવસ ચાલુ કર તાર પૈસા બચવા મળશે જા રેડી 2 અગરબત્તી સાથે મેડિંગ કરી ચલો ભાઈ હાસો આવે ખોટો બોલ ભાઈ શું ધૂણે લે તો ગ્રમેલ માં કહેશે ને કે ધૂણ્યો છે બોલ તું તાર મોઢે બોલ ને કે હમણાં ધૂણાડે ને બોલાય લે વગર ડોલી હેરતા તું માતા વડા ભાઈ બહાદર થા બીજું નીકળ્યું હાલ કે મારો મેડી નો ભગવાન કે છે કે આ પીવા વાળો પવન આવે છે
ભાઈ દારૂ પીવે છે તો ધંધે લાગી જાય ભાઈ, ચિંતા શું? હસમુખલાલ ભીખાલાલ પીલુડા 1100 રૂપિયા માતાજીના શેડ માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ખમા ખુશ રહે. બોલ બે આ પીવા વાળું ડેરું આવે છે, ઓરિજિનલ નથી આવતું. આ ભૂવામાં હોય ને ઓરિજિનલ ને ડુપ્લિકેટ. હા આમ કબે કોબળી નોખશે પણ તુણે એટલે આમ હા ખડે આમ આગોડો કરે એટલે ચેર લેવાના છોકરા બે રથ બાળામી થઈ જાય. ઈ ડુપ્લિકેટ. હા ઈ તુણે પાસે 20-25 મિનિટ જ વધારે નહીં. દારૂ બંધ કરવાનો છે, એ કોઈ ઠેકો ના એ લીધો બંધ કરાવવાનો. વન બંધ કરવો થાય. બોલ ભાઈ જીવવાનું છે, ફેફસા કિડની હડાવવાની છે. બોલ લગન થયા હાગુ કરે તો છે પાયડી જાતી રહે, ધ્યાન રાખજે. હા પછી કોઈ નહીં હાલે. તો કાઠું છે કોઈ ના પકોડી તારી વ્યર્થ થાય પાતાની. બોલ ભાઈ પીવો વધારે પી બીજું ને પાર લાય પીન મુગતામાં બાપા નોકર ના હેરા શીલા ચેડા તાર બા ઘણા બેઠા છે પાછળ. બોલ હે એટલે મેલવા ગાજી હાથ કે આજ પછી નહીં પીવું તા હાથ પેલે તને ખબર પડે કે હું કોણ છું. ગયા રવિવાર પછાડ્યા હતા ને ઊંધા કરી. આપણ પડે તો તાર ટેન્શન જો 4 દાડા પાટો ભરીને ભલે ને ભરતા. ઈ તો વગર બાઈકે હારું તો રાખો બાયડી તાણ બીજું જાય તો પર માર પાઈ ના આવતો. અવાજ નહીં ભાઈ. બોલો સતી માત કી જય. વગાડ ભાઈ હેડ ખૂબ મજા. મારો ભગવાન કે છે વેળાએ હું છીએ ભવાની માં તકું છું. હા માં ભાઈ કોઈ જબરદસ્તી દારૂ છોડાવવા લઈને ના આવશો. એને મનથી એમ કે છોડવો છે તો લઈને આવ. પકડીને જબરદસ્તી તમે લઈને આવો એ કશા કામનું નહીં. એને પર રોજ વધારે પાવાનો ભાઈ. પછી શું એ ખોટું આપણા સાનિધ્યની સાપ ખરાબ થાય કે અહીંયા જ્યાં દારૂ બંધ ન છે પણ હવે પેલો પીતો તો એને કરવો જ ન તો ચોથી થાય. મેલવો છે ને માતા મુકાવે છે પણ નથી મૂકવાની જબરદસ્તી ન મુકાવે ભાઈ. હીરો મોઢે બોલ્યો જ ને એક ભાઈ ભુવાજી માર છોડવો છે એ એના મોઢાથી કેવો જ હોય. પટેલ ઓબાભાઈ માંગરોળ 1100 રૂપિયા માતાજીના સાનિધ્યની અંદર ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ.
બોલ ભાઈ શું થતું હતું હવે કેવું છે બરાબર કયા કામથી સાતપુરાના રહેવાનું અમદાવાદ બરાબર એક સતીમાના નામથી દીવો ચાલુ કર 2 અગરબત્તી ચાલુ કર સતીમાના નામથી દીવો પર બધી રીતે સુખ શાંતિ થઈ જાય મટી જાય રેડી દીકરો ના હે બાધા લેલી છે ટાઈમ નહીં હાલ્યો હાલ લે વગાડ વગાડ હા જા 11 મહિના લખવાટ લખી નો 11 મહિને પૂરું કરીને ના લો મારું નામ જા બરોબર 11 મહિના 11 દાડે તારા ઘરે પાનો બધા દીકરો ના લો મારું નામ મેલડી ભાઈ જા ચિંતા છોડી મેં અને મારી મેલડી ઉપર ભરોસો રાખજે કે પૂરું કરીને ના લો મારું નામ જેવું નહીં ભાઈ જા 2 અગરબત્તી કરે જાજે અને મારી માતા પર વિશ્વાસ રાખજે ભાઈ નાગજીભાઈ ભીખાભાઈ પાલડી 5151 રૂપિયા ભાઈ માતાજીના સાનિધ્યની ખૂબ ખૂબ નાગજીભાઈ ભીખાભાઈ પંચાલ સરસ વાહ વાહ ભાઈ હા એક દોરો બચ્યો હા 2 અગરબત્તી કાયમી તાર કરે જવાનું એક દીવો તારે સદીભાઈ ના નામથી કરવાનો બધી રીતે તારે સુખ શાંતિ થઈ જાય સદી તારી અને આ માતાની 2 અગરબત્તી 16મી સદી હા ઓને તું બીજા નંબરની ઓને આગળ ઓને જે થયું એ હા ઈ બૈરાના નામથી તાર દીવો ભરવો રેડી તારા દાડા પૂરા થાય અને તારો ખોળો ભરી આલે એ દાડે તારે પેલી બાયડી બેહાડી છે એના પેલું જ છે બધું ખાતું લ્યો મટન આ બળતરા મટી જાય એક લીંબુ ને એક મુઠ્ઠી અડદ માં ફેરવજો ને ઝાપડી નું નોમ પડી ફેરવજો ને બળતરા મટી જાય તો માતાને કગરી નરજ કરજે પાકી જાય બોલો ભાઈ આગળ હા એના ઉપર એ તો આયા તરી બાધા લેવા તમને મળ્યા તો ન ચાલે પૂછવાનું હતું કે હવે પપ્પા કે તારે હાલો તાર બોલો ભાઈ આગળ તો એના માટે સરસ મજાનો બેન ઉપાય છે પોલીસ સ્ટેશન એ ઉપાય છે દેવ તકલીફ હું મટાડું ઓન દેવ તકલીફ નો કહેવાય ઓન ડખા તકલીફ કહેવાય ડખા તકલીફ ડાયરેક્ટ માતાજી કરવી પડે કાકા છે મારવા આવે તેના માટે તારે પોલીસ સ્ટેશન નો સારો લેવા સમાજના 2-4 માણસો ને કહો હારા વ્યક્તિની વાત કરો તો મા બાપ ને વાત કરો તો એનો રસ્તો થાય ઠીક છે 7 વખત દરવાજે પોતી નાખો મહિને
બીજે સેવકને પૂછી લ્યો તમે તાર બે કોઈ ઠીક હે ના ઉતરો નેચા ઉતરી જાઓ પ્રેમથી જાઓ બીજા સેવક છે ખબર ના પડે સેવક પૂછે કારણ કે તમારા 24 કલાક નવરા નહીં ભાઈ તમે બહાર જાઓ વરી યાદ આવે પાછા આવીને ગાદી ઉપર બેસી તો આ સિસ્ટમ નહીં હોય નહીં ખ્યાલ ન હોય સેવકને પૂછી લેવાનું તમારો ટાઈમ જતો રહ્યો નંબર પૂરો થયો ફરી આવીને ના બેવાનું હોય ઘણા છે સેવક એમને પૂછી લે પછી શું કરવાનું બોલ ભાઈ શેનો ધંધો છે જીસીબી है કયા કોમરા રાજસ્થાન જેસલમેર અને હું અહીં રહેવાનું બોરોલ મકાનમાં બોરોલ મૂકે બરાબર બી અગરબત્તી સદીમાના નામથી ચાલુ કે તારો ધંધો એડવા મળશે જા રેડી જા તારા જીસીબી કોઈ દાડો તારે ઠંડુ નહીં પડે એન્જિન હવે ચિંતા સોય એન્જિન ઊનું રહે મૂળ સાલું રહે એક ઓર્ડર પતે ને બીજો આવશે તારે જે તારે નફો હાલવો હાલજી સિયન ભૂવો બોલ્યા વીરા મારા સિયન ફુવાજી બોલ્યા રેલો એ સભા વાળો એક પટેલ ને બોલે તો એક ભુવાજી જીસીબી લાવવું છે પણ તમારા વિશ્વાસે જીસીબી લાવું કે પટેલ મારે તો કોમ નહીં પણ જીસીબી લાવ તો લાય હું માતા આશીર્વાદ આલું પણ કદાચ જીસીબી લાવે ને પેલું મારા અહીંયા કોમ કરી દે તાર ભલે બે હુંડો ભરીને જાજે પણ છેલ્લે કરી જાજે અને કોઈ દાડો તારું જીસીબી બંધ પડવા જેવું મારું નામ મેળવી નહીં તારો ભુવાજી 50 ટોલા ભરતી કરી આલી એ દાડાનું ચાલુ કર્યું છે જેવું બંધ નથી થયું એક ઓર્ડર પૂરો થાય એટલે બીજો ચાલુ બાકી રહેતું તો ગવર્મેન્ટનું ટેન્ડર મળી ગયું એટલે ચાલુ તળાવ ખોદવાનું ચાલુ ભાઈ પણ જા કરાર મારી મેલડી ઉપર વિશ્વાસ મળ્યો છે તો મારી સધી મેલડીની 2 અગરબત્તી કરજે ને જા તારા જીસીબી ને કોઈ ડાઢવું નહીં પડે ઓર્ડર તારો ચાલુ રહે બોલ ભાઈ હવે બીજો લાયો દુઃખ કેડો દુઃખ દે એ મારો ભગવાન કે છે વેળાએ મુશીન ભવાની 32 માતા કુસુભાઈ કે આગળનું બૈરું મરી જુક મારી નો છું ઝેર પીન મર્યું તો મારી નો છું નહીં કે હું માતા બોલી મરી જુક મારી નો છું પણ મારો મેડી નો ભગવાન એવું કે છે ત્રાસથી દવા પીને મરી ગયો હું મુશીન ભવાની 32 માતા કુસુભાઈ મર્યું ના ત્રાસથી મર્યું ચમ ભાઈ આ શું બોલ મારું નામ ડેરું છે હે બોટલ જણે લઈને આલી હતી શું કીધું તું તે કે દવા પીને બતાય અને હું હોજન ના પાસ આવું ને પેલા પીજી ફ્રી હા શું ખોટું આમ જોરથી ઉકારો આયલ હે હા શું કે હું પાસ આવું એના પેલા તો અસલ તારા બાપની ઓર હોજના દવા પી લેજે રેવી ના જોવે અને હા શું એને દવા પીધી ફ્રી પછી બીજી લાયો બધી રીતે મજા છે પણ છોકરો નહીં કે છે હા એક ટાબર હવે બીજો જોવે પણ જો મારો ભગવાન કે છે ને વેળાએ હું શિયન ભવાની માતા કુસું કે આગળથી દવા પીને બાયડી મરી જઈ આના નામનો એક દીવો ભરજે અને દમણ ધર્માદુ નોખજે પાપ કર્યું એ સાચું છે પણ નો શું કોઈ નહીં કોઈ કર્યું છે નહીં ભાઈ 10 મણ લોણાલ દે ચબૂતરે અને 2 અગરબત્તી મારી સધી મેડી ની કરશે 13 મહિને તારા ઘરે પાણીનું ન બંધાવત મારું નામ ડેરું નહીં લે એ બરાબર 2 અગરબત્તી કરે જા
બોલો ભાઈ આગળ. હે લે લોડર હા લઈને આવું એમ કહેવા માંગે. તારે જે તારે કોમ કરવું હોય કરજે. હા જા તારું લોડર કોઈ દાડું ઠરશે નહીં જા. એ રાજસ્થાન થી જીસીબી લાયા મેલડી મારા રાજસ્થાન થી જીસીબી લાયા રેલો એ 5 જીસીબી સેવામાં આવી આનો અવાજ આપો ને ભાઈ. ઓ ભાઈ સાઉન્ડ કરવીશ. આમાં શું દીધું કેટલા મહિને આવ્યો કે સભાવાળું કે સમય છો ઘડિયું લઈને આ મોણા મારા પાસે આવ્યો હતો. કયા રવિવાર આવ્યો હતો ભાઈ? ચોથા 4 રવિવાર પહેલા કે ભાઈ કે મોરલની મેલડી હોય તું શિયન ભવાની માતા હોય મારો ભાઈ ખોવાઈ ગયો છે અને 8 મહિના થઈ ગયા. કોઈ જીવે છે કે મરે છે કે મારી કોઈ ખબર નહીં. આખું ગોમ કે છે કે મરી ગયો છે ભાઈ. આખું ગોમ કે છે કે મરી ગયો છે. હવે હું છોડી મેલ પાછો આવશે નહીં. કેટલા દાડા બોલી હતી માતા? માતા કેટલા દાડા બોલી હતી? 12 દાડા. કે દુનિયા ફરી જાય તું 8 મહિનાનો ખોવાયેલો ભાઈ તું 12 દાડા પાછો ના લાવું મારું નામ મેલડી ને લ્યા. અને મોડન લાઈન બતાવ્યો કે દુનિયાના ખૂણે તો ફરતો ફરતો પાછો તારા ઘરે જો 12 દાડામાં ના લાવું મારું નામ મેલડી ને. અને 8 મહિનાનું ખોવાયેલું મોણા 12 દાડા મેલડી પાછું લાવ્યું ભાઈ. કે જેને વિશ્વાસ છે ભરવો છે એનું 1000% કામ પૂરું કરું છું. ચો જતા ભાઈ હે નોકરી ઉપર તો બરોબર પણ ચેડે ફોન તો કરાય કે 8 મહિના યાદ ના આવ્યું કરે. કાર્ડ કાઢી નો શું તું ચમ એટલે નોકરી કરવા જોતો છો સુરત તો પાછળ વાંગ કરવા ફોન ના કરે. 8 મહિના પેલા ઘરે તો પેલા અગ્નિ સંસ્કાર કરી દે તો ઓમનો. હા તો હારું થયું તું કેનાલ માંથી કોઈ ડેડ બોડી કાઢી ના લે હે. અને 8 મહિના તને કોઈ દાડો યાદ જ ના આવ્યું કરે. ઘેર જીવ ઘેર હતો આ ખાલી શરીર સુરત હતું. જોતો જમ પણ ડખો કરી તો શું કઈ નીકળ્યો તો હાલી તો એ જતો રહ્યો. ભાગ્યો રેલો તો પેલા ગાવડા શહેર વધારતો નતો પહોંચ્યો હે. વિચાર કરો 8 મહિને પાછો વળ્યો છે. 8 મહિના ઘરવાળાને શું વીત્યું છે એમાં મેળી બોલી જા 12 દાડે ખોળીને પાછો લાવું. આમાં ગોમતા આખું કીધું કે મરી ગયો છે તોય ફોને ન કર્યો 8 મહિના મેકે. સારું કેવાય તારા તો એવો બંકો પહેલી વાર જોયો. કદાચ મહિને તો 2 મહિને તો ફોન કરાય કે ના કરાય કે હું ભાઈ સહી સલામત છું ટેન્શન કરતા નહીં. પ્રજાપતિ રામજીભાઈ અમદાવાદ 2100 રૂપિયા માતાજીના સાનિધ્ય શેડ માટે ખૂબ ખૂબ ધન્યવાદ એમનું ભાઈ. હા માવજીભાઈ લ્યો બોલો ડોહા
બીજો ભાઈ ક્યાં કયા ગામના રહેવાનું ગાંધીધામ ઓમ કયું ગામ લીમ ગામડા વારાઈની બાજુમાં સેવા છો દેહાઈ રબારી કચ્છના મૂળ પેલું લાગે ને કચ્છ બરાબર કે